બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારતા નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી. બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. ત્યારે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી સોમનાથ ખાતે ચાલી રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન દંડકશ્રીએ હેન્ડબોલ અને વોલીબોલની રમત નિહાળી હતી. રમત નિહાળ્યા બાદ દંડકશ્રીએ હેન્ડબોલના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી બોટાદ અને મહેસાણા ટીમના ખેલાડીઓ તેમજ વોલીબોલના ખેલાડીઓની મુલાકાત લઈ અને તમામ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે દંડકશ્રીએ હેન્ડબોલ, વોલીબોલ અને ફૂટબોલ પર હાથ અજમાવી તમામ ખેલાડીઓ સાથે સમૂહ તસવીર ખેંચાવી અને ખેલાડીઓનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસપી દુધકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરા, કોચ અને રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ.